નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બોલે ખેતરેથી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીને લગતી અવનવી માહિતી લઈ આપની સમક્ષ આવતા હોય છે। આજે આપણે ખાસ વાત કરવાની છે વર્મી કમ્પોસ્ટ વિશે। જે અખંડ શ્રમજીવી અળસિયા દ્વારા નિર્માણ થતું જે ખાતર છે એના વિશેની છે વાત કરીશું। A to Z જાણકારી છે તમને આ વિડીયોની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું। તો તમે જે રીતે મારી પાછળ જોઈ રહ્યા છો આ આપણે લો કોસ્ટ જે HDPV ના બનેલા વર્મી કમ્પોસ્ટના બેડ છે અને એ 4 ફૂટ છે પોડા આવતા હોય છે, 12 ફૂટ છે આમ લાંબા હોય છે, તેમજ આ 2 ફૂટ જેટલા છે ઊંચા હોય છે। હવે ખેડૂત મિત્રો આ વર્મી કમ્પોસ્ટનો બેડ કઈ રીતે ઇન્સ્ટોલ કરવો એના વિશેની જો વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે આ જે નીચેનું તળિયું હોય એકદમ મજબૂત તળિયું છે એ પસંદ કરવાનું અને એની નીચે થોડીક એવી આપણે મોરમ હોય, ટાઈસ હોય અથવા તો જાડી માટી હોય એ નાખી દેવાની અને એક બાજુ છે એ ઢાળ આપવાનું। ત્યારબાદ જે આ સાઈડના જે સપોર્ટ છે એ 28 લગીનના જે PVC ના પાઇપનો બને ત્યાં લગીન પસંદ કરવા। ઘણી વખત આપણે લાકડાના ઓલાનો અથવા તો વાંસનો ઉપયોગ કરતા હોય પણ ધીમા ટાઈમે છે એ સડી જતા હોય છે તો ફરીથી આપણે નુકસાન થતું હોય છે। જો PVC નો તમે ઉપયોગ કરો તો લાંબા સમય સુધી છે ટકી રહેશે। અને જે નીચેનો ભાગ છે જમીનનો અને આ બેડનો જે કોન્ટેક્ટ ભાગ છે આની અંદર છે આપણે આકડો છે, જાડું મીઠું છે, હિંગ છે, એ બધી વસ્તુ નાખી દેવાની જેથી કરી અને આમાં જે વીસી કુશી છે, કાન ખજૂરા છે, સાપ છે આવવાનો ભય રહેતો નથી। અને બીજા નંબરમાં આ જે HDPV નું બનેલું હોય છે જેના લીધે આને ઉંદર પણ ખાતું નથી કારણ કે એના દાણાની અંદર જે રીતની દવા નાખેલી હોય છે। હવે આપણે કઈ રીતે છે બેડ ઇન્સ્ટોલ કરવાની વાત કરી લીધી। હવે આની અંદર કઈ રીતનું રો મટીરિયલ ભરવામાં આવે એના વિશેની વાત કરીશું। તો સૌપ્રથમ તો જે અંદરનો ભાગ છે એની અંદર આપણે પશુની ઓગટ છે અથવા તો ઘઉંનું પરાળ છે, ડાંગરનું પરાળ છે, એ બધી વસ્તુ છે એની અંદર નીચેના ભાગની અંદર છે નાખવાની અને ત્યારબાદ જે છાણિયું ખાતર હોય એ આની અંદર છે ભરવામાં આવે છે। છાણિયું ખાતર ભરી અને એને એકદમ પાણીથી છે પલાળી દેવાનું જેથી કરીને એની અંદર જે મિથેન છે એવો ગેસ હોય એ નીકળી જાય અને ત્યારબાદ આમાં છે પાણી છાંટવામાં આવે અને પછી છે અળસિયા મૂકી દેવામાં આવે છે। તો તમે જે રીતે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો આમાં તો અત્યારે હાલ ખાતર બનેલું તૈયાર છે અને અળસિયા પણ બહુ સારી માત્રામાં છે। હવે આ અળસિયા છે આને 24 કલાક ઉપર નીચે 24 કલાક છે અને ખાઈને ઉપર નીચે કરશે અને એના પોતાના શરીરમાંથી આ કાળા કલરની અંગાર કાઢશે જેને આપણે વર્મી કમ્પોસ્ટ તરીકે છે ઓળખતા હોય। એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું જે આ વર્મી કમ્પોસ્ટ છે તૈયાર થાય છે। એટલે કહેવાનો મતલબ એ કે ખેડૂતો જો પોતાના ફાર્મ ઉપર આ રીતના 2 બેડ લગાવી લે તો પોતાની 7 વીઘા કે 10 વીઘા જેટલી ખેતરની અંદર એને ખાતરની જે જરૂરિયાત છે એ સંતોષાઈ જતી હોય છે। હવે ખેડૂત મિત્રો આપણે આગળ એ રીતે જાણશું કે આમાંથી જે ખાતર છે નોખું કઈ રીતે પાડવું, ખાતરને કઈ રીતે ભેગું કરવું એના વિશેની માહિતી। વર્મી કમ્પોસ્ટ છે અળસિયા દ્વારા જ્યારે ખાય અને કઈ રીતે ખાતર તૈયાર થઈ ગયું છે જોવું હોય તો એકદમ ચાની ભૂકી જેવું આ ભરભરું ઉપરની બાજુ છે જો દેખાવા માંડે એટલે આપણે સમજવાનું કે આપણું ખાતર છે એ તૈયાર થઈ ગયું છે, બરોબર। હવે આપણે આને ભેગું કઈ રીતે કરવું તો સૌપ્રથમ તો આપણે ઉપરના જે કોથળા ઢાકેલા હોય એ છે એની ઉપરથી દૂર કરી દેવા, પછી પાણી છાંટવાનું છે બંધ કરી દેવું અને ત્યારબાદ તમે જે રીતે જોઈ રહ્યા છો આ રીતના ફોરા હાથે તમે આને ભેગું કરતા જાઓ એટલે કમ્પોસ્ટ આવતું જાય અને અળસિયા છે નીચેની બાજુ જતા રહે। એમ કરતા કરતા આખું જેટલું વર્મી કમ્પોસ્ટ બનેલું હોય એને બહાર કાઢી લેવામાં આવે છે। ત્યારબાદ ફરીથી આની અંદર છે આપણે છાણિયું ખાતર નાખી અને પાણી છાંટી એટલે ઓટોમેટિકલી અળસિયા પાછા ઉપર આવી જાય અને પછી એને ખોરાક લેવાનું ચાલુ કરે અને ફરીથી છે કમ્પોસ્ટ બનાવતા હોય છે। આ રીતનું જો ખેડૂત મિત્રો છે પોતાની રીતે પોતાની જાતે પોતાના ખેતર ઉપર જો કમ્પોસ્ટ ખાતર બનાવતા થાય, વર્મી કમ્પોસ્ટ બનાવતા થાય તો જે મોટા મોંઘાદાટ કેમિકલ્સ ને વિલાયતી ખાતરો લેવા પડે છે એની જરૂરિયાત છે એ ઘટે છે અને પોતાના ખેતીને છે ફરીથી છે સજીવ કરી શકે છે। વિશેષ માહિતી માટે વર્મી કમ્પોસ્ટની કોઈ પણ જાણકારી જોતી હોય તો અમારો સંપર્ક કરો શ્રી મોમાઈ નેચરલ ફાર્મ, ગોપી વર્મી કમ્પોસ્ટ। મોબાઈલ નંબર છે 98 247 22 184 અથવા તો કોઈ પણ લોકોને આ વર્મી કમ્પોસ્ટના બેડ જોતા હોય, અળસિયા જોતા કોઈ પણ માર્ગદર્શન કે વસ્તુ જોતી હોય અમારા દ્વારા એ સેવા પૂરી પાડવામાં આવશે। ધન્યવાદ।